નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. પોષ મહિનાની વદ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ તારીખને તિલ ચતુર્થી અથવા તિલકુટ ચતુર્થી પણ કહેવામાં આવે છે. હિન્દુ વર્ષ મુજબ દર વર્ષે 24 ચતુર્થી આવે છે, જેમાં વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. આ રીતે વર્ષમાં 12 સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. સુદ પક્ષની 12 ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આમાં તમામ સંકષ્ટી ચતુર્થીઓમાં તિલકુટ ચતુર્થી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને વર્ષની મોટી ચતુર્થી કહેવાય છે. એવું કહેવાય છે કે એક તિલકટ ચતુર્થીનું વ્રત કરવાથી વર્ષમાં આવતી તમામ સંકષ્ટી ચતુર્થીના ઉપવાસ કર્યા સમાન જ ફળ મળે છે. આ વર્ષે સંકષ્ટ ચતુર્થી 6 જાન્યુઆરી 2024 અને મંગળવારના રોજ મનાવવામાં આવશે, જેનો શુભ સમય રહેશે 6 જાન્યુઆરી મંગળવારના રોજ સવારે 8:01 શરૂ થશે અને 7 જાન્યુઆરી સવારે 6:52 સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર સંકષ્ટી ચતુર્થી 6 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. તેમજ આ દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 9:20 રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:24 થી 1:06 સુધી રહેશે. મંગળવાર અને સંકષ્ટી ચતુર્થીનો દુર્લભ સંયોગ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે, કારણ કે તે સંકટના અંતની તિથિ છે. તેથી સંકષ્ટી ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ સંતાન પ્રાપ્તિ સાથે પણ સંબંધિત છે અને આ દિવસે સંતાન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે. જે ભક્તો બાપાના વિશેષ આશીર્વાદ ઈચ્છતા હોય તેમણે સંકટ ચોથનું વ્રત અવશ્ય રાખવું. એવું કહેવાય છે કે આ દિવસે ઉપવાસ કરનાર ભક્તોને આખા વર્ષ માટે ચતુર્દશીનું ફળ મળે છે. પદ્મ પુરાણમાં સંકટ ચોથનું વર્ણન કરવામાં આવ્યું છે. જે નિર્જલા સંકટ ચોથનું વ્રત રાખે છે અને ભગવાન ગણેશજીની પૂજા કરે છે, તેની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. સંકટ ચોથની પૂજામાં ભગવાન ગણેશને તલ અને ગોળથી બનેલું તિલકુટ અર્પણ કરવામાં આવે છે. સંકટ ચોથના તહેવાર પર મહિલાઓ તેમના પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે નિર્જલા વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે. સંકટ ચોથના દિવસે વ્રત રાખવામાં આવે છે અને વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે સંકટ ચોથના વ્રત દરમિયાન ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું મહત્વપૂર્ણ છે. ગણેશજીની પૂજા કર્યા પછી રાત્રે ચંદ્રને અર્ઘ્ય વિધિપૂર્વક અર્પણ કરવામાં આવે છે. આ વ્રત ચંદ્રમાને અર્ઘ્ય વિના અધૂરું રહે છે. ચંદ્ર અર્ઘ્ય પછી જ વ્રત પૂર્ણ કરી શકાય છે. એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી ઘરની બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે. બાળકોની સફળતા માટે માતાઓ સંકટ ચોથના વ્રત પર નિર્જલ રહે છે. ઉપવાસ કરતી સ્ત્રીઓ ગણેશની પૂજા અને સાંજે ચંદ્રને
અર્ધ્ય અર્પણ કર્યા પછી જ પ્રસાદ સાથે ભોજન કરે છે. પુરાણો અનુસાર મહાભારત કાળ દરમિયાન શ્રી કૃષ્ણની સલાહ પર પાંડુના પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિરે આ વ્રતનું સૌથી પહેલાં પાલન કર્યું હતું. ત્યારથી આ ઉપવાસ કરવામાં આવે છે. પોષ મહિનાની વદ પક્ષની ચતુર્થી તિથિને સંકટચોથ તરીકે ઉજવવામાં આવે છે. તેથી સંકષ્ટી ચતુર્થી, માઘી ચોથ અને તિલકુટ ચોથ પણ કહેવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં માતા ગૌરી, ભગવાન ગણેશ અને માટીથી બનેલા ચંદ્રની પૂજા કરવાની પરંપરા છે. આ ઉપરાંત આ દિવસે ચોથ માતાની પણ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ગણપતિએ દેવતાઓની પરેશાનીઓ દૂર કરી હતી. સંકટ ચોથને લઈને વિવિધ રાજ્યોમાં અલગ અલગ માન્યતાઓ પ્રચલિત છે. વ્રતકથા અનુસાર પોષ મહિનામાં તલનું વિશેષ મહત્વ છે અને ભગવાન ગણેશને પણ તિલકુટ અથવા તલના લાડુ ખૂબ જ પસંદ છે. સંકટ ચોથ દરમિયાન વ્રત કરનાર મહિલાઓ ગોળ અને તલમાંથી તિલકુટ બનાવી ભગવાન ગણેશને અર્પણ કરે છે. જેનાથી ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમના ઘરમાંથી ગરીબી અને પરેશાનીઓ દૂર થાય છે. તેથી આ દિવસે ભગવાન ગણેશને તિલકુટનો પ્રસાદ ચડાવવાની વિશેષ માન્યતા છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.